દાહોદ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તેવા આશય સાથે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નિર્દેશન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે સિદ્ધાર્થની રાહબરી હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ શ્રી ડીઆર બારિયા તથા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા સરકારી એન્જિનિયર કોલેજ ખાતે આઈઆરએડી ઈડીએઆર પ્રોજેક્ટ જે ભારત સરકારના રોડ અને હાઈવેજ મંત્રાલયની પહેલ છે, જેનું સંચાલન કેન્દ્ર સરકારના એનઆઈસી વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેનો હેતુ માર્ગ સલામતીમાં વધારો કરવાનો છે, જે માટે ખાસ કરીને યુવા અવસ્થાના વિદ્યાર્થીઓમાં રોડ સેફટી લઈને અવેરનેસ આવે અને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું, ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ લગાવવો, રસ્તો ક્રોસ કરતી વખતે અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, વાહનોના ઇન્ડિકેટરનો યોગ્ય ઉપયોગ કરવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું તેમજ ક્ષમતાથી વધારે મુસાફરોને ન બેસાડ્યા વગેરે મુદ્દાઓની માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આઈઆરએડી ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ પ્રોજેક્ટ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ટ્રાફિક રૂલ્સ અવેરનેસ અંગેના પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ માર્ગ અકસ્માતના મુદ્દાઓ પર ચર્ચા કરી અને ટ્રાફિક નિયમોના પાલન કરવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. આ પ્રસંગે દાહોદ શહેર આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એનસી પટેલ, આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી પરમાર અને આઈઆરએડી પ્રોજેક્ટ મેનેજર શ્રી તુષાર સોલંકી સહિત સરકારી એન્જિનિયર કોલેજના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેની શેખ ટીવી18 ન્યૂઝ દાહોદ.